આ તરફ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યા બાદ હવે ફાયર વિભાગ એક્શનમાં છે। રાજકોટ શહેરમાં તમામ વોર્ડમાં એક સાથે તપાસ શરૂ થઈ છે। અલગ અલગ 18 ટીમ દ્વારા 18 વોર્ડમાં તપાસ, ક્લાસીસમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। ફાયર સેફટીની બેદરકારીનો અહેવાલ પણ રજૂ થયો હતો। ફાયર એનઓસી વિનાના ક્લાસીસોને નોટિસ ફટકારવામાં આવી। લખનૌમાં જે અગ્નિકાંડની ઘટના બની છે તેને લઈને હવે રાજકોટ મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તેમના દ્વારા અલગ અલગ ક્લાસીસની અંદર તપાસ કરવામાં આવી રહી છે। ફાયર એનઓસી છે કે નહીં, ફાયર ઇક્વિપમેન્ટ જે છે તે પૂરા પ્રમાણમાં છે કે નહીં, અને જે પૂરા પ્રમાણમાં છે તો એક્સપાયરી ડેટ થયેલ નથી। આ તમામ બાબતોને લઈને ફાયર વિભાગ છે તેમના દ્વારા ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે હું આપને સીધા દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। અલગ અલગ જે ઇક્વિપમેન્ટ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। આ ઇક્વિપમેન્ટ છે તેમાં કઈ કઈ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? જેમાં પ્રેશર ગરમ ચેક કરવાનો આવે છે, જે એક્સપાયરી ડેટ વહી ગઈ છે કે નહીં ચેક કરવાનો આવે છે, અને કેવી રીતના યુઝ કરવો એ બાળકોને શીખવાડવામાં આવે છે। એક્સપાયરી ડેટ વહી ગઈ તો રિફિલિંગ માટેની નોટિસ કરી દેવામાં આવે છે, અને એનઓસી માટેની નોટિસ દેવામાં આવે છે। CO2 ટાઈપ એક્સિડન્ટ જે આ એક્સડિશન રાખવા છે એની જાણ કરવામાં આવે છે ને કે અમે નોટિસ ઇસ્યુ કરતા હોય, ફર્સ્ટ નોટિસ હોય, પછી અમે જો 7 દિવસમાં એનો જવાબ ન આવે અથવા તો કોઈ કાર્યવાહી ના કરેલી હોય તો અમે 7 દિવસ પછી બીજી નોટિસ આપી અને પછી પાછી ત્રીજી નોટિસ આપી। એ રીતના અમે 3 નોટિસ આપી દીધી, પછી આનો રિપોર્ટ બનાવી અને અમે અમારા ઉચ્ચ અધિકારી પાસે મોકલી દઈશું કે આ રીતનું છે। આમાં રેગ્યુલર ચેકિંગ થતું હોય છે કે આ પ્રકારની ઘટનાઓ આવે ત્યારે જ? ના, રેગ્યુલર ચેકિંગ રોડ ડેઇલી બેઝિસ ઉપર થતું હોય છે। એનો રિપોર્ટ આ રીતે આખા અમારી બુકમાં હોય કે ક્યાં ક્યાં અમે વિઝિટ કરેલી છે, એ રીતે ડેઇલી બેઝિસ ઉપર ચેકિંગ થતું હોય। ક્લાસીસ સાહેબ તમારું છે કે? યસ, મારું ક્લાસ તમારી પાસે પૂરા ઇક્વિપમેન્ટ છે? શું બધા પૂરા છે, ઇક્વિપમેન્ટ પૂરા છે, આપણે જે રીતે સિસ્ટમ છે એ જ રીતે આપણે આપેલું છે। એનઓસી અને ફાયર ઇક્વિપમેન્ટને લઈને હાલ ફાયર વિભાગ છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।